ઇલેક્ટ્રિક વસ્તુ કરી આપે। તો ભાઈઓ આપણને સન્માનિત કરતા તો કરે, પણ બહેનો અહીંયા સન્માનિત કરે છે, તો તમે જોઈ લો કે આથી વિશેષ મોટું ઉદાહરણ કયું હોઈ શકે કે જેમાં બહેનો બહેનોને જ સફળ કરે છે। સ્ત્રી સ્ત્રીની દુશ્મન હોય, આ શબ્દ બહુ સાંભળ્યો હશે, પણ હવે એને આપણે બદલવાનો છે। સ્ત્રી સ્ત્રીની જ તાકાત હોય છે। એકની વ્યથા બીજી સ્ત્રી સમજી શકે, પુરુષ ન સમજી શકે। મારું મહિલા પોલીસ સ્ટેશન છે નીરુબેન, પણ હંમેશા હું કહું મારું પોલીસ સ્ટેશન મહિલાઓ માટે છે, પણ ઉપયોગ ન કરવો પડે એવું રાખજો। નાની અમથી ઝઘડાની બાબતમાં પોલીસ સ્ટેશન આવવું પડે તો એ ખરેખર પોલીસનું કામ છે। બંને કુટુંબ વચ્ચે ઝઘડો થાય, આણે આવું કર્યું તેવું કર્યું, અને ખાસ કરીને લગ્નના શરૂઆતના મહિનાઓમાં કે સેટ થતા હોઈએ, કે હું ઉદાહરણ આપી હોઉં કે 25 વર્ષે દીકરીના લગ્ન થાય કે 30 વર્ષે થાય, એ 25 કે 30 વર્ષ સુધી માતાને ત્યાં રહી હોય અને જે રીતે જીવવું હોય મમ્મી એવી રીતે લાડકોડથી મોટી કરી હોય, અને ત્યાં જાઓ એટલે માં તો હોય પણ આગળ લાગે સાસુમાં। શબ્દ જ બોલતા ભયાનક લાગે આપણને સાસુ, અને માં કેટલો પ્યારો શબ્દ લાગે, એકદમ માં, બહુ પ્રેમાળ। તો આ સાસુમાં હોય છે, તમે ઉઠશો 8 વાગે તો ચલાવી લેશે, રસોઈ નહીં બનાવે તો ચલાવી લેશે, મમ્મી તમારી રીતે જોઈ લેજો હું બહાર જાઉં છું, પછી શું જવાબ આવે હણહણ તો એ તમને ખબર છે। બધાને એવું નથી હોતું, ઘણા બહુ જ સારા પરિવાર હોય છે, પણ આ તો એક ઉદાહરણ છે કે ત્યારથી તમારે બધું સમર્પિત કરવાની તૈયારી સાથે લગ્ન કરો છો। સવારે ઉઠીને ખાવાનું મમ્મીના ઘરે હોવ એટલે પૂછે બેટા આજે શું બનાવું, અને ત્યાં એવું પૂછશે કે તમને લોકોને શું ભાવે છે તો અમે બનાવીએ। પછી એમાં સમય જતા થાય બાળકો, એટલે સ્ત્રી સતત સમર્પિત થઈ જાય બાળકને, જન્મ આપવાથી માંડી અને એના શિક્ષણથી માંડીને એની પરવરિશ, પછી એ મોટા થાય એટલે એનું શિક્ષણ, અને શિક્ષણ પછી ફરી પાછા એના લગ્ન। એટલે જ્યારે એ સાસુ બને, વહુ જ્યારે સાસુ બને ત્યારે એની વહુ આવે ને ત્યારે એને ફરી પાછી આ જ રીત રિવાજ એ શીખવાડે। અને